ડીસાથી ધાનેરા સુધીના હાઈવેને 4 લેન કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆત. માવજીભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારો જે પ્રશ્ન છે એ બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ધાનેરા થઈ રાજસ્થાનને જોડતા ડીસા ધાનેરા હાઈવે ઉપર ભારે વાહનોની અવરજવર રહેતી હોય ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ રોડને 4 લેન બનાવવા માટે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી હતી. રાજસ્થાનથી જોડતો અતિ મહત્વનો ડીસાથી ધાનેરા તરફના રસ્તાને 4 માર્ગીય રસ્તો કરવા બાબતે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સોમવારથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેથી સદર રસ્તાની ડીપીઆર કામગીરી વર્તમાન સમયમાં પ્રગતિમાં છે. ડીપીઆર કામગીરી પૂર્ણ થતાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેમ ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. 10 માન્ય માવજીભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારો જે પ્રશ્ન છે એ જવાબ તો મને મળી ગયો છે કે બનાસકાંઠામાં ડીસા અને રાજસ્થાન સાથે જોડવા માટેનો જે રસ્તો હતો એનો ડીપીઆર મંજૂર થયો છે, પરંતુ એ રસ્તો અડધો મંજૂર થયો છે. મંજૂર થયો એ રાજસ્થાનથી માંડી અને જેરડા સુધીનો મંજૂર થયો છે. જે મુખ્ય રસ્તો ડીસા છે તો ડીસાથી માંડી અને જેરડા સુધીનો જે બીઓટી આપેલું છે ટોલ ટેક્સ, અને એ 2035ના વર્ષ સુધી માટે એગ્રીમેન્ટ થયેલો છે. તો સૌથી વધારે ટ્રાફિક અને અત્યારના ડેટા પ્રમાણે સૌથી વધારે એક્સિડન્ટ પણ એ જ રસ્તા ઉપર થાય છે. તો આના માટે રાજ્ય સરકાર કંઈ કરવા માગે છે કે? માન્ય અધ્યક્ષશ્રી, નેનાવા બોર્ડર ધાનેરા જેડા લગભગ 43.6 કિલોમીટરનો ડીપીઆરની કામગીરી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે, અને ડીસાથી જેડા સુધીના રસ્તાને 4 માર્ગે કરવાનો પણ આમાં સમાવેશ થયેલ છે.